નમસ્કાર દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરો અવર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરો અવર કાર્યક્રમમાં વાત કરવાની છે કે એક બાજુ જે આપણે દરેક લોકો એમ વિચારતા હોઈએ છીએ કે જમ્મુ કાશ્મીરમાં અત્યારે હાલની પરિસ્થિતિ કેવા પ્રમાણેની જોવા મળી રહ્યું છે, અને સાથે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 અને 35 હટાવ્યા બાદ અત્યારે હાલ તો ક્યાંક એમ કહેવાતું હોય છે કે દરેક લોકો જમ્મુ કાશ્મીરનો વિચાર અત્યારે હાલ તો જે કરતા હતા ને તેનાથી કંઈક અલગ જ પરિસ્થિતિ અત્યારે હાલ તો થઈ ગઈ છે. ઘાટીમાં અત્યારે હાલ પણ જે રીતે શાંતિ જોવા મળી રહી છે, અને જે કહી શકાય કે કેન્દ્રશાસિત પ્રદેશ બન્યા બાદ જમ્મુ કાશ્મીરમાં શાંતિનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આતંકવાદી પ્રવૃત્તિ પણ ઘણી બધી ઘટી ગઈ છે, અને જે 2 વર્ષ પૂર્ણ થયા છે ને ત્યારબાદની પરિસ્થિતિ ઉપર આપણે નજર કરીએ ને તો અત્યારે પથ્થરબાજી છોડીને અત્યારે યુવાનો પણ જમ્મુ કાશ્મીરના વિકાસ તરફ આગળ વધ્યા હોય ને તેવું સ્પષ્ટપણે જોવા મળતું હોય છે. કારણ કે નવી વ્યવસ્થા સાથે અનેક પ્રતિબંધો દૂર થયા છે. હવે કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાશે તેને લઈને પણ સવાલ યથાવત છે, અને સાથે આપણે એમ વિચારતા હોઈએ છીએ કે જમ્મુ કાશ્મીરમાં કંઈક ને કંઈક સારી એવી પરિસ્થિતિ સર્જાય અને દરેક લોકો અત્યારે તો ત્યાં હળી મળીને અને ત્યાં રહેવાની એક શરૂઆત પણ કરે. કહેવાતું હોય છે કે કાશ્મીરી પંડિતો પણ અત્યારે તો જે રીતે પરત ફરી રહ્યા છે ને ત્યાં જે હવે રહેવા માટેની એક શરૂઆત પણ કરી રહ્યા છે. અને દરેક લોકો આપણે અત્યારે હાલ કોઈ પણ એક પરિસ્થિતિને લઈને, પરંતુ દરેક લોકો અત્યારે હાલ તો જે શાંતિ ત્યાં અનુભવતા હોય તેવું પણ ક્યાંક જોવા મળતું હોય છે. અને જ્યારે 2 વર્ષ પૂર્ણ થઈ ગયા, આતંકવાદી પ્રવૃત્તિ હજુ પણ યથાવત જોવા મળતી હોય છે. આજની જ વાત કરવામાં આવે તો શ્રીનગરમાં એક આતંકવાદી હુમલો પણ થયો હતો, અને તેની સાથે હવે તે દરેક વસ્તુ હવે ક્યારે શાંત થશે તેને લઈને પણ સવાલ યથાવત છે. આ દરેક મુદ્દાઓ પર આપણે ચર્ચા વિચારણા કરીશું. આ દરેક મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે જયવંતભાઈ પંડ્યા કે જેઓ રાજકીય વિશ્લેષક છે, દાનિશભાઈ કુરેશી કે જેઓ મુસ્લિમ અગ્રણી છે, અને ભરતભાઈ બામરૂ કે જેઓ કાશ્મીરી પંડિત અને સાથે જે જમ્મુ કાશ્મીરના વિશ્લેષક પણ છે. જે આ બંને સૌથી પહેલા તો સ્વાગત છે. સૌથી પહેલો પ્રશ્ન જયવંતભાઈ આપને, 370 અને 35A સૌથી મોટો પ્રશ્ન હતો, અને તે પ્રશ્નને હવે પૂર્ણવિરામ મુકાઈ ગયું છે, હટાવી પણ દીધું છે, અને ત્યારબાદનું આ બીજું વર્ષ પૂર્ણ થઈ ગયું છે. કઈ રીતે જોઈ રહ્યા છો આપ સૌથી પહેલા તો જમ્મુ કાશ્મીરની પરિસ્થિતિ? જો આ એક ખૂબ જ કહેવાય કે માનવામાં ન આવે એવી ઘટના હતી 370 અને 35A. એટલે આને તમે એ રીતે જોઈ શકો કે કેટલો બધો અન્યાય ભારત દેશમાં સ્વતંત્રતા પછી પણ ભારતના લોકોને અને પંથ વિશેષના લોકોને થઈ રહ્યો હતો. એટલે માત્ર મુસ્લિમોની વાત નથી, પણ મુસ્લિમોમાં પણ શિયા હોય કે બીજા બધા હોય, તો એમાં લોકો છે એને કેટલી તકલીફ પડી રહી હતી એના ઘણા બધા ઉદાહરણ છે. આપણે જ્યારે પાકિસ્તાનના જિયા ઉલ હક ની હત્યા થઈ ત્યારે કાશ્મીરમાં શિયાઓને પણ ખૂબ મારવામાં આવ્યા હતા. તો આ બધી ઘટનાઓ એવી હતી. ત્યાં જે યુવતી હતી એ યુવતી હોય એ જો જમ્મુ કાશ્મીરની બહારના કોઈ યુવક સાથે લગ્ન કરે તો એને બધા હકો ગુમાવવા પડતા હતા વારસામાંથી. તો આ પ્રકારના પછી પાકિસ્તાન થી આવ્યા હોય શરણાર્થી તરીકે, તો એમને ત્યાં રહેવાનો દરજ્જો નહોતો મળતો. કેન્દ્રની યોજનાઓ લાગુ નહોતી પડતી, જે એમને યોગ્ય લાગે એ જ યોજનાઓ લાગુ પડતી હતી. ત્રિરંગો એ ફરકાવવામાં 2 ધ્વજ સાથે ફરકાવવામાં આવતા હતા, અને ત્રિરંગાની જે હાલત થતી તે આપણને ખબર છે. અને કાશ્મીરી પંડિતો એટલે એ લોકોને જે રીતે 1990ના સમયમાં ભાગવું પડ્યું હતું, એમની સ્ત્રીઓ પર બળાત્કાર અને એ થયા હતા. ક્ષત વિક્ષત કરી દેવામાં આવતા હતા મૃતદેહોને. મૃતદેહ થઈ જાય પછી પણ, હત્યા થઈ જાય પછી પણ એની આસપાસ ડાન્સ કરતા હતા, નાચતા હતા. આ પ્રકારની જે કઈ ઘટનાઓ બનતી હતી, એ ઘટના જેણે જોઈ હોય, જેણે એની વિશે સાંભળ્યું હોય, એને ખબર પડે કે આ 370 દૂર થવી એટલે એ કોઈ ઉત્સવથી કમ નથી. જયારે આ ઘટના 370 દૂર થવાની બની ત્યારે કાશ્મીરી પંડિતોની જે સ્થિતિ થઈ હતી એની આંખમાંથી જ આંસુ નીકળી રહ્યા હતા. એ ખરેખર આપણે પીડા છે, એ હર્ષ છે, એ સમજી ન શકે કે કેટલા વર્ષે એમને ન્યાય મળ્યો. અને માત્ર એમને ન્યાય નથી મળ્યો, મેં કીધું એમ દરેક વર્ગને ન્યાય મળ્યો છે. અને સાથોસાથ ભારત અખંડ સાચા અર્થમાં એક બન્યો છે. કારણ કે કાશ્મીર છે એ જાણે કે અમુક જે રાજકીય પક્ષો હોય એના જ નેતાઓ અને અલગાવવાદી નેતાઓ એની જાગીર હોય એવી રીતે આખું ત્યાં ચાલતું હતું. ને એવા
નિવેદનો આપવામાં આવતા હતા. આપણને ખબર છે કે એપ્રિલ 2019માં એવા નિવેદનો મહેબૂબા મુફ્તી હોય કે ફારૂક અબ્દુલ્લા હોય આપતા હતા કે અહીંયા તિરંગાને ઝાલદાર ને કોઈ કાન આપનાર નહીં મળે, મરી જશે તો. અને ચીનનું સમર્થન લઈને 370 અમે ફરીથી લાગુ કરશું, એ તો હમણાં ફારૂક અબ્દુલ્લે હમણાં કીધેલું છે. તો આ પ્રકારનું જે એક અલગાવવાદી વાત છે અને દેશના દુશ્મનો પ્રત્યે એમને હજી પણ મહેબૂબા મુફ્તી ને બધા કે પાકિસ્તાન સાથે વાત, ભાઈ કાશ્મીર મુદ્દે પાકિસ્તાન સાથે શું વાત હોઈ શકે? ઉલટાનો જે ત્યાં એની પાસે છે, એના કબજામાં રહેલું છે, એને પાછું મેળવવાની વાત છે. જે કોંગ્રેસની સરકાર હતી, નરસિંહ રાવની સરકાર હતી, ત્યારે આપણે સંસદમાં કાયદો એનો ઠરાવ પસાર કરેલો, કાયદો નહીં ઠરાવ પસાર કરેલો છે. તો આના ઉપર વાત હોય. વાત જમ્મુ કાશ્મીરના મુદ્દે છે ને શા માટે હોઈ શકે? અને એ લોકો ત્યાં પાકિસ્તાન જઈને જે પ્રકારની વાતો કરતા હતા, તો આ બધા દ્રશ્યો હવે આપણને દેખાતા નથી. આપણે ત્યાં ISIS ના ઝંડા ફરકાવવામાં આવતા હતા, પાકિસ્તાનના ઝંડા ફરકાવવામાં આવતા હતા, પાકિસ્તાન તરફી સૂત્રોચ્ચાર થતા હતા. અને હવે તમે જુઓ કે ત્યાં પ્રગતિ થઈ રહી છે. એમ્સ વિજયપુરમાં થવા જઈ રહી છે, અનેક વિકાસ યોજનાઓ, પાવર પ્રોજેક્ટ હોય, આ બધું થઈ રહ્યું છે. ત્યાં અનેક જે પાકિસ્તાનથી શરણાર્થી તરીકે આવ્યા હતા એમને ડોમિસાઇલ સર્ટિફિકેટ મળી રહ્યા છે, 5 લાખ રૂપિયાની સહાય મળી રહી છે. આતંકવાદની ઘટનાઓ છે એ ઘટી ગઈ છે. અલબત્ત એ સાવ બંધ તો નથી થઈને થશે પણ નહીં. જ્યાં સુધી POK છે એમની પાસે, ત્યાં સુધી એ ત્યાંથી એને આવવાનો રસ્તો ખુલ્લો છે. તો એ બધું જે દ્રશ્યો છે ઘણા બધા બદલાયા છે ને હજી તો 2 જ વર્ષ થયા છે અને આવનારા સમયમાં બદલાશે. કારણ કે ત્યાં ઘણા બધા એવા એ લોકોના પણ કાયદા બનાવીને મૂક્યા હતા, એને પણ રદ કરવામાં આવી રહ્યા છે. હજી પણ જે કઈ ધ્યાનમાં આવશે એ બધું કરવામાં આવશે. પણ મને લાગે છે કે ઘણી બધી પરિસ્થિતિમાં ફેર પડ્યો છે. બિલકુલ. ભરતભાઈ, આપ કઈ રીતે જોઈ રહ્યા છો કલમ 370 અને 35 હટ્યા બાદના કાશ્મીરને? अगर आप देखेंगे ये लास्ट 2 साल में कितनी शांति की ओर बढ़ रही है कश्मीर वैली। और अगर आपने महबूबा जी का भी 1-2 वक्तव्य सुने होंगे कि तिरंगा को उठाने के लिए यहाँ कोई नहीं बचेगा। आज का मैं उदाहरण दूंगा, मेरे गृह जिले अनंतनाग में आज तिरंगा यात्रा निकली है, तिरंगा आज वहां लहराया गया। वो मैंने नहीं लहराया, वहां के मुस्लिम अवाम ने लहराया है। जो अभी तक डेवलपमेंट की हम बात करते हैं, उनको वहां का जो नागरिक है, अवाम है, उनको 370 के नाम पे ठगा जाता था। आज वही लोग खुश है, वही लोग आज 370 को एक रोशनी की तरह देख रहे हैं, एक भारत देश को एक प्रधानमंत्री के विजन को देखते हैं। वहां अभी बहुत कुछ बदल चुका है, बदल रहा है। और वहां ये अनंतनाग वही गृह जिला जो मैं बता रहा हूँ, महबूबा मुफ्ती वहीं से मेंबर पार्लियामेंट बनती थी। वहां की आवाम ने उनको नकारा है। उनको ये 2 साल में लगा कि कुछ अच्छा कुछ हो रहा है, इसलिए आज वहां तिरंगा लहराया गया और स्थिति बदल रही है। स्थिति आगे आप देखिए और भी शांति हो रही है। और जहां तक मैं अपनी बात करूं एज ए कश्मीरी पंडित, वहां पे जो भी अभी डेवलपमेंट हो रहा है, जो भी अभी पैकेजेस निकल रहे हैं, वो एक वेलकम स्टेप है। और अगर अभी कुछ स्टार्ट किया है भारत सरकार ने वहां पे रिहेबिलिटेशन की, पहले तो रिहेबिलिटेशन जो जॉब जिनको जॉब मिल रहा है वो लोग जा रहे हैं, और फिर आहिस्ता आहिस्ता एक माहौल बन रहा है कि हर कोई अपनी जन्मभूमि वापस जा सके। 1990 में अभी जयवंत भाई ने ठीक एक उदाहरण के तो एक अच्छी तरह समझाया कि 90 में क्या हुआ था। वो वैसा कश्मीर हम नहीं चाहते हैं, और वहां का वहां की मुस्लिम समुदाय भी ऐसा कश्मीर नहीं चाहती है। उनको भी अभी लग रहा है कि हम कुछ मिस कर रहे थे ये 70 साल में। જી દાનિશભાઈ, હું આપની પાસે આવવા માંગીશ કે એક બાજુ જે રીતે 370ની વાત થતી હતી, 35
જ્યાં સુધી હતી ત્યારે ક્યાંક અત્યારે તો લોકો જે રીતે વિકાસની વાત કરતા હતા પરંતુ વિકાસ જોવા નહોતો મળ્યો અને 370 બાદ અત્યારે પણ જમ્મુ કાશ્મીરમાં ક્યાંક શાંતિનો માહોલ જોવા મળી રહ્યો છે, અનેક પ્રતિબંધો પણ દૂર થયા છે અને સાથે જે ત્યાંના યુવાનો છે એ અત્યારે તો ધંધા રોજગારમાં વ્યસ્ત થયા હોય તેવું સ્પષ્ટપણે જોઈ શકાય છે. આપનું શું મંતવ્ય છે? જો સૌથી પહેલા તો હું તમને એક વસ્તુ કહી દઉં કે દેશના વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મૂર્ખામીઓના કારણે દેશને મને એવું લાગે છે કે આવનાર દિવસોમાં વિકાસ શબ્દ માત્રથી એટલી નફરત થઈ જશે, કારણ કે વિકાસના નામે જેટલો વિનાશ આ દેશમાં મોદી સરકારે કર્યું છે બીજા કોઈએ નથી કર્યું. બીજી વાત આપણે કરીએ, જેમ ભરતભાઈએ કીધું કે જયવંતભાઈએ કીધું, હું તમને કહી દઉં કે આર્ટિકલ 370 ની મેટર ઓલરેડી સુપ્રીમ કોર્ટમાં આજે પણ પેન્ડિંગ છે, એમાં કોઈ બે મત નથી. ત્રીજી વાત હું તમને કહી દઉં કે સરકાર ખુદ કહી ચૂકી છે કે આ ટેમ્પરરી છે, અમે રિસ્ટોરેશન માટેના જે કંઈ બી પ્રોસેસ હશે એ કરશું. ચોથી વાત હું તમને કહી દઉં કે મેં 2 વર્ષ પહેલા પણ કીધું હતું અને આજે પણ કીધું હતું, કહું છું કે 370 ના માટે જે પ્રોસેસ કેન્દ્ર સરકારે કર્યું છે that is not a legal and constitutional process. આપણો 1954 નો જે ઠરાવ છે જે એની અંદર સ્પષ્ટ લખેલું છે કે લોકલ કાશ્મીરની જે કોન્સ્ટિટ્યુઅન્સી જે છે એનું ક્લેરિફિકેશન લીધા પછી પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા પાસે જશે અને પછી જ એબ્રોગેટ થશે. હવે આ લોકોએ શું કર્યું? સૌથી પહેલા એકચ્યુઅલીમાં આ લોકો ડેમોક્રેસીમાં માનનાર લોકો અને એની ભગીની સંસ્થાઓ કોઈ સંવિધાનમાં એ લોકોને કદાચ તમને ખ્યાલ હશે કે એ લોકો તો ભારતનું સંવિધાન પણ ચલાવેલું છે, એટલે એમની પાસે કોઈ સંવૈધાનિક પ્રક્રિયાનો આપણે અપેક્ષા રાખીએ એ વસ્તુ તો બિલકુલ નામશેષ થઈ જશે. બીજી વાત હું તમને કહી દઉં કે એ લોકોએ કર્યું શું? સૌથી પહેલા તો ત્યાંની એસેમ્બલી ભંગ કરી, પછી એ લોકોએ ત્યાં ગવર્નર રૂલ કર્યો અને પછી ગવર્નર પાસેથી ડિમાન્ડ કરતો. આ ડેમોક્રેટિક પ્રોસેસ ક્યાં હતો? જ્યારે આંતરરાષ્ટ્રીય દબાણ એમની ઉપર આવ્યું ત્યારે 25મી જૂને પછી એ જ પોલિટિકલ પાર્ટીના લીડર્સને નરેન્દ્ર મોદીએ બોલાવવા પડ્યા. યજ્ઞભાઈ મને કમ્પ્લીટ કર. નરેન્દ્ર મોદીને બોલાવવા પડ્યા જે લોકોને 370 ના નામે જેલમાં નાખ્યા હતા. તો હવે 370 ના નામે તમે જેમને જેલમાં નાખ્યા હતા, તમારે શું લેવા એમની જોડે નેગોશિએશન કરવાની જરૂર પડી ગઈ? બીજું કે જે સારું વાતાવરણ છે એમ. અરે વાતાવરણની હું તમને ક્યાં વાત કરું છું? વાતાવરણ પહેલા બી તમે એક વસ્તુ સમજો, આજે 2 વર્ષ પછી કેમ તમામ મીડિયા ઉપર આપણે ચર્ચા કરવી પડે? વાતાવરણ કઈ 2 વર્ષ પહેલા બી એટલું બધું ખરાબ નતું કે ખરાબ વાતાવરણની આપણે ચર્ચા કરવી પડે. વાત રહી ગઈ જો આતંકવાદી હુમલાઓની, યજ્ઞભાઈ મારી વાત સાંભળો, રહી ગઈ વાત આતંકવાદી હુમલાઓની, તો એની અંદર સુરક્ષા જે બલો છે, આપણા જે સુરક્ષા કર્મીઓ છે એની સચેતતાના કારણે અમુક વખતે ત્રાસવાદીઓ ઉપર જે દબાણ વધે છે એના કારણે ઓછા થઈ જાય છે, અમુક વખતે આપણી ચૂક થાય છે તો વધે છે અને એ શ્રેય જાય છે ભારતીય સેના ઉપર. એને નરેન્દ્ર મોદીને કઈ લેવા દેવા નથી કે બીજા કોઈ અમિત શાહને કે બીજા કોઈ ભારતીય જનતા પાર્ટીને કઈ લેવા દેવા નથી. તો સૌથી પહેલા તો ભાજપ સરકાર જે છે ને આપણી સેનાનો જે શ્રેય ખાવાની કોશિશ કરે છે ને, તો એ લોકો મને એવું લાગે છે દર વખતે કે સેનાએ આને લતાડવું જોઈએ કે મહેરબાની કરીને તમે અમારો કોઈ વટાવ ખાવાનો પ્રયાસ કરશો નહીં. હા, રહી ગઈ વાત आतंकवादी हुमला. ओके 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 जी भरत भाई जी. दहरीज भाई के साथ मैं बहुत डिबेट्स में रहा हूं. आज की फ्रस्ट्रेशन पता नहीं किस चरम पे है कि ये आज दहरीज भाई आज इंडियन पार्लियामेंट को भी नकार रहे हैं. इंडियन पार्लियामेंट में जो 5 अगस्त को डिसीजन हुआ उसको भी नकार रहे हैं. मैं इसको खंडन कर रहा हूं. वो क्या बोल रहे हैं, वो अगर आप रिवाइंड भी करेंगे, उन्होंने कहा कि ये तो 40 किया, ये वो किया, लेकिन ये अगर सुप्रीम कोर्ट में भी है, लेकिन एक पार्लियामेंट से हुआ और पार्लियामेंट में जो बैठते हैं वो तो 140 करोड़ लोगों के वोट से ही वहां बैठते हैं और एक अच्छी प्रतिक्रिया से हुआ है. और 2 साल में अगर सुप्रीम कोर्ट को बीच में आना ही था तो सुप्रीम कोर्ट भी कुछ डिसीजन ले लेती. ये आप जो ये चैलेंज कर रहे हैं पार्लियामेंट को, इट इज नॉट एक्सेप्टेड. सर 1954 का जो ऑर्डर है, सुनिए, भारत सरकार का 1954 का जो ऑर्डर है, एक बार आप उसको पढ़ लीजिए, आपको सारी चीजें क्लियर हो जाएंगी. मैं बिल्कुल जिम्मेदारी के साथ ये कह रहा हूं कि 1954 का जो ऑर्डर है उसका सीधा वायलेशन नरेंद्र मोदी सरकार ने किया ही. मुझे तो कई बार ऐसा लगता है कि प्रेसिडेंट ऑफ इंडिया के पास से जो उन्होंने ओवर रूल कराने की कोशिश की है उसके लिए, उसके चलते पूरी दुनिया में, क्योंकि भारत का जो संविधान है ये हमारे यहाँ के अक्लमंद लोगों ने बनाया, डॉक्टर बाबा साहब भीमराव आंबेडकर जैसे लिटरेट लोगों ने बनाया है. और आप समझिए जिस संविधान को हमने
खुद ने बनाया है, हमने खुद ने अपनाया है। अगर हम ही उसका वायलेशन करेंगे, बदनसीबी यह है कि नरेंद्र मोदी जैसे लोग देश के प्रधानमंत्री हैं जिन्होंने देश का विकास नहीं लेकिन विनाश किया, चाहे वो जीएसटी हो, नोटबंदी हो, चाहे 370 की बात हो, चाहे देश में सांप्रदायिक वातावरण हो, पूरे जीडीपी का सिचुएशन हो, आप देख लीजिए। मतलब ये हालात जो देश के बना रखे हैं उन्होंने, यज्ञ मैंने कंप्लीट कर, हालात जो उन्होंने देश के बना रखे हैं वो उसके ऊपर एक बार सोचने की जरूरत है। सुनिए मेरी बात, सुनिए मेरी बात, मैं जयवंत जी मैं कहना चाहता हूं, सुनिए कि कांग्रेस के मैं कांग्रेस की उसमें लेकिन फिर भी कांग्रेस ने कश्मीर के अंदर में ये कोशिशें की थी कि जमहूरी निजाम कायम हो और बहुत ज्यादा करके लोगों को इलेक्शन की तरफ मोड़ा था। आज हुआ ये कि 25 जून को जब प्रधानमंत्री ने मीटिंग बुलाई, क्या कह के निकले सारे पक्ष कश्मीर के? आपको पता है क्या कह के निकले? वो क्या कह के निकले बताइए तो आप। अब आप जमहूरी निजाम कैसे रिस्टोर करेंगे बताइए, आप मुझे इसका क्लैरिफिकेशन दीजिए। जी ओके 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 જયવંતભાઈ, હું આપની પાસે આવવા માંગીશ કે એક બાજુ જે રીતે ક્યાંક અલગ અલગ નિવેદન તો સામે આવી રહ્યા છે, પરંતુ તેની સાથે પરિસ્થિતિ અત્યારે પણ કેવા પ્રકારની જોવા મળી રહી છે? નહીં, દાનિશભાઈ છે ને એ એકદમ જૂઠાણા ઉપર જૂઠાણા બોલી રહ્યા છે। એમણે 35 ડોક્યુમેન્ટરી ચેલેન્જ કરો ને પંડ્યા સાહેબ। 35A ની એમને ઇતિહાસ નથી ખબર। એ રાષ્ટ્રપતિના આદેશ દ્વારા લાવવામાં આવ્યો હતો, કોઈ સંસદની એમાં એ ભૂમિકા નહોતી અને અત્યારે સંસદમાં પાસ થઈને 370 રદ કરવામાં આવી છે અને રાજ્ય સરકારના ત્યારે ગવર્નર શાસન હતું એટલે એમાં કોઈ અને માનો કે હવે રાજ્ય સ્થાપિત થશે તો વિધાનસભા છે એમાં લાગુ કરી દેવામાં આવશે, એનો પસાર કરી દેવામાં આવશે, એટલે એમાં કોઈ કોન્સ્ટિટ્યુશનલ એ નથી ને સુપ્રીમ કોર્ટમાં છે જ પેન્ડિંગ। સુપ્રીમ કોર્ટ ઉપર ભરોસો રાખો, સુપ્રીમ કોર્ટ કરશે જે કઈ નિર્ણય કરશે એ। અને બીજું કે 2 વર્ષ પહેલા બહુ ત્યાં એકદમ સ્વર્ગ જેવું વાતાવરણ હતું, તો દાનિશભાઈએ ઇતિહાસ જોઈ લેવો જોઈએ અને એમના જે બંધુઓ છે શિયાઓનો એમનો ઇતિહાસ જોઈ લેવો જોઈએ। લદ્દાખમાં શિયાઓ છે, જમ્મુ કાશ્મીરમાં શિયાઓ છે, માત્ર ને માત્ર જે અમુક રાજકારણીઓ છે એમણે, અને એ પણ અડધો સમય તો લંડનમાં જ રહેતા હતા। ફારૂક અબ્દુલ્લા ગોલ્ફ રમે રાખતા હતા, જયારે 1990માં કાશ્મીર ભડકે બળતું હતું ત્યારે પણ લંડન ભાગી ગયા હતા। તો એવા રાજકારણીઓ જેમણે પોતે જ પોતાની જમીનો અને બધું ખરીદ્યું છે અને કાશ્મીરની જનતા જે ખરેખર, અને ત્યાં પણ એ જે ખરેખર કાશ્મીરિયતની નામે આ લોકો જે ચરી ખાતા હતા, કાશ્મીરિયત તો એ પેલી જ કરી દેવામાં આવી, ઉર્દુ ને લાગુ કરવામાં આવી ને આખું અર્બેનાઇઝેશન તરફ આખું કાશ્મીરને લઈ ગયા। શેખ અબ્દુલ્લા થી લઈને ફારૂક અબ્દુલ્લા ને મહેબૂબા મુફ્તી આ બધા, તો એ ખરેખર કાશ્મીરિયતના નામે તમે ચરી ખાઓ છો। તો કાશ્મીરિયત જેવું તો તમે રહેવા ન દીધું, જે સુફીઝમ હતું એને તો તમે કરી દીધું। તમે સંગીતને તમે ત્યાંની હમણાં જ થોડા સમય પહેલા બેન્ડ આવ્યું હતું છોકરીઓનું, તો એને તમે સિનેમા ઘરો બંધ થઈ ગયા જે ત્રાસવાદીઓના સમયમાં, ત્રાસવાદ ચરમસીમાએ હતો એ પછી। ભારત વેસ્ટ ઇન્ડિઝની 1983 પછીની જે મેચ રમાણી હતી વન ડે મેચ, એમાં ભારત વિરોધી અને પાકિસ્તાન તરફી સૂત્રોચ્ચાર થાય ને છતાંય સરકાર છે એ જોઈ રહે। તો આવા દ્રશ્યો જોવા મળતા હતા જે હવે બંધ થઈ રહ્યા છે ને હવે કાશ્મીરી પંડિતો, હમણાં જે એક કાશ્મીરી પંડિત છે કાકા ભટ્ટ કરીને, ભટ્ટ હશે કદાચ પણ અબ્રોસ થઈને ભટ્ટ થઈ હશે સરનેમ, પણ એની જે છે એ એમણે શિલાન્યાસ કર્યો પોતાના ઘરનો। તો આવા ઘણા બધા સુખદ બનાવો બની રહ્યા છે। તમે વિચાર કરો કે જે દલિતોને સફાઈ માટે પંજાબથી લઈ જવામાં આવ્યા હતા, એ દલિતોને એને કોઈ ગમે એટલું ભણે એને ત્યાં નોકરી ન મળે સફાઈ કામ સિવાયની। તો આ પ્રકારનું એક તમે એ દલિતોને અન્યાય કરી રાખ્યો બધો। કેન્દ્ર સરકારને જે પૈસા આવે એને તમે મિસયુઝ કરો, દુરુપયોગ કરો અને માત્ર રાજકારણીઓને જ ઘર ભરાય, સરપંચોને ઇલેક્શન ન થઈ શકે। જે કોઈ વિધાનસભાના ઇલેક્શન હોય તો પણ એ ત્રાસવાદીઓ છે પેલું કરે, એટલે એને ડરમાં અમરનાથ યાત્રા કરવી હોય તો એ પણ ડરમાં કરવી પડે। આ કયા પ્રકારનું છે? આપણા દેશમાં આપણા જ પૈસા, કરદાતાનો પૈસા બધા જતા હોય અને મોટા મોટા પેકેજો અપાતા હોય ત્યારે આ પ્રકારનું ડરથી બધું જીવવું પડે। માત્ર આપણે નહીં પણ ત્યાંની જનતાને પણ આ સ્થિતિનો સામનો કરવો પડે, તો એ કયા પ્રકારની સુખદ સ્થિતિ હતી? એક બાજુ જે રીતે આખી જે પરિસ્થિતિ જોવા મળી રહી છે દાનિશભાઈ, તો હવે કયા અર્થે એમ કહી શકો કે ના આ બધું ખોટી વસ્તુ છે કે ના આ બધું યોગ્ય નથી? પહેલા પણ ત્યાં સારું જ વાતાવરણ હતું, અત્યારે પણ સારું છે?
જો સૌથી પહેલા હું એક વાત કહી દઉં કે જયવંતભાઈને છે ને ખરેખર લીગલી ટેકનિકલી કઈ આઈડિયા નથી અને જાણ્યા જોયા વગર એ અહીંયા આવી ગયા છે. હું તમને ફરીથી કહું છું કે 1954 નું જે ભારત સરકારનો ઓર્ડર છે એનો સૌથી પહેલી લાઈન વાંચશે ને એટલે એમને વસ્તુઓ ક્લિયર થઈ જશે. બીજા નંબરની વાત કરું કે બીજેપી અને એના એફિલેટેડ જે એલિમેન્ટ છે ને દેશની અંદર, એમણે શું કરેલું છે ખબર છે? પોતાની કોઈ પણ વસ્તુ મૂકવા માટે જયારે અમને સામે ડિફરન્સ બિટવીન, જયારે આપણે નાના હતા તો સ્કૂલમાં ભણતા હતા ડિફરન્સ બિટવીન, એટલે એ જે ડિફરન્સ ઉભું કરવા માંગે છે ને એ ઓલરેડી સામે કાઉન્ટર ટેરરિઝમમાં. અહીંયા એક વસ્તુ તમે મને કહો, કોણ એવું કહે છે કે ભાઈ 370 બાબતે ત્રાસવાદીઓનું સમર્થન? શું દાનિશ કુરેશી ત્રાસવાદીનું સમર્થન કરે છે? શું ત્યાંના કાશ્મીરના લોકલ પબ્લિક ત્રાસવાદીનું સમર્થન કરે? સાંભળો મારી વાત. હું જયવંતભાઈ બહુ સ્પષ્ટ કહી રહ્યો છું કે હું ત્યાંની પ્રજાની વાત કરું છું. હું 370 ના સ્ટેટસની વાત કરું છું. હું આપણે જે કોન્સ્ટિટ્યુશનલી એક્સેપ્ટ કરેલું છે 370 ની અંદર કે ત્યાંની જે કાશ્મીરની કોન્સ્ટિટ્યુઅન્સી છે એની અંદર જે કઈ રેઝોલ્યુટ થશે એ આપણે પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયાની પાસેથી અપ્રુવલ થશે. આ રીતનું સિસ્ટમ છે. તમે મને શું સમજાઈ રહ્યા છો કે ભારતની પ્રજાને શું સમજાઈ રહ્યા છો કે પ્રેસિડેન્ટના કોલથી 100% પ્રેસિડેન્ટના કોલથી તમે જે કહી રહ્યો છો પ્રોસેસ એ થયું છે? હું એ જ કહું છું કે એ જે પ્રોસેસ છે એ ઇલીગલ અને એન્ટી કોન્સ્ટિટ્યુશનલ પ્રોસેસ છે. કારણ કે કોલ જે આવશે એ કાશ્મીરની કોન્સ્ટિટ્યુઅન્સી, કાશ્મીરના પ્રજાના રિપ્રેઝેન્ટેટિવો કોલ આપશે અને એ પછી પ્રેસિડેન્ટ પાસે આવશે. પ્રેસિડેન્ટ એને રિપીલ કરશે અને પાર્લામેન્ટની અંદર અત્યારની પરિસ્થિતિ આ 370 હટાવવા પછી નથી યોગ્ય, એમ આ બધું ખોટું હટાવી દીધું છે એમ તમે એમ કહી રહ્યા છો? યજ્ઞભાઈ, નરેન્દ્ર મોદીની આ જે ફાંકા ફોજદારીની જે રાજનીતિ છે 370 બાબતની, એના કારણે આપણે લદ્દાખ ગુમાવવાનો વારો આવ્યો. ચાઇના અંદર ઘૂસી ગયું, એને લાભ ઉપાડ્યો. આપણા અને કાશ્મીરના કોન્ફ્લિક્ટના કારણે એને લાભ ઉપાડી લદ્દાખમાં ઘૂસી ગયો. બીજી વસ્તુ તમને કહું, મિડલ ઈસ્ટની અંદર જે રીતે અફઘાનિસ્તાનમાં તાલિબાનોનો દબદબો વધી રહ્યો છે, આવનાર દિવસોમાં આપણા માટે કઈ રીતે એને ટેકલ કરવો પડશે એ અઘરી બાબતો છે. આ બધી ડિફેન્સની પોલિસી હશે અને મને લાગે છે કે વર્તમાન સરકાર પાસે તો ડિફેન્સની કે કોઈ પણ પ્રકારની કોઈ પોલિસી છે જ નહીં, સિવાય પ્રચાર પ્રસાર અને પ્રચાર પ્રસાર. રહી ગઈ વાત કાશ્મીરીઓની વાત કરીએ તો એક જ લાસ્ટ પ્રશ્ન મારા જયવંતભાઈને પૂછવું છે કે 19 જાન્યુઆરી 1990 ના દિવસે કાશ્મીરની અંદર જે ઘટના ઘટી, કાશ્મીરી પંડિત ભાઈઓને ત્યાંથી જે રીતે હાંકવામાં આવ્યા, એ વખતે કેન્દ્રમાં કોની સરકાર હતી, કોના ટેકાની સરકાર હતી? વીપી સિંહની સાથે ભારતીય જનતા પાર્ટી અલાયન્સમાં હતું કે નતું? હોમ મિનિસ્ટર મુફ્તી સઈદ હતા. અને બીજી વાત કે જો કાશ્મીરની અંદર આટલા કાશ્મીરી પંડિતોની આટલી બધી ભારતીય જનતા પાર્ટીને ચિંતા હતી તો ટેકો ખેંચીને સરકાર પાડી દેવામાં કેમ ના? જી ભરતભાઈ, હું પહેલા તો આપની પાસે આવવા માંગીશ. આપનું શું મંતવ્ય છે આમાં? 1990 में जो अभी दानिश भाई बोल रहे हैं, भाजपा का समर्थन था, लेकिन अगर आप पॉलिटिकली देखेंगे वो जो दौर था बहुत अनसर्टेनिटी थी उसमें. और मैं ये जस्टिफाई नहीं कर रहा हूं कि बीजेपी को सपोर्ट वापस लेना चाहिए था, नहीं लेना चाहिए था, बट उस समय बहुत त्रासवाद भी था. अभी जो ये अफगानिस्तान की बात कर रहे हैं, उस समय अफगानिस्तान का भी जोर था, पाकिस्तान उधर से पंप कर रहा था. उस समय सरकार को गिराना कोई अच्छी बात नहीं थी. लेकिन हाँ, ये पहली बार हुआ था. मुफ्ती मोहम्मद सईद गृह मंत्री थे, उनके गृह मंत्रालय के गृह मंत्री होते हुए ये कश्मीरी पंडितों पे हुआ था, जो एक ब्लैक स्पॉट है इंडियन कॉन्स्टिट्यूशन पे. इंडियन मैं तो कह रहा हूँ कि इतिहास के लिए ये एक काला धब्बा है. जी ओके ओके भरत भाई, मेरे पास बहुत ही कम समय है. जयवंत भाई, आप છેલ્લે શું કહેશો? છેલ્લે ટૂંકમાં. જી નહીં, હું તો દાનિશભાઈને પૂછવા માંગુ છું કે 370 નું એ સમર્થન કરે છે. 370 એ ટેમ્પરરી વ્યવસ્થા હતી અને કાશ્મીરિયતના કારણે કે ભાઈ કાશ્મીરિયત ગુમાવી ન પડે એ માટે મહારાજા હરિસિંહે કહ્યું હતું કે ભાઈ અમને સ્વાયત્ત દરજ્જો આપવામાં આવે. પરંતુ 370 તો ઘસાઈને કયા વડાપ્રધાને કીધું એ મને ખબર નથી. કદાચ ઇન્દિરા ગાંધી કે જવાહરલાલ નહેરુ કે કોઈએ કહ્યું હતું કે 370 તો ઘસાઈને એટલી ઘસાઈ જશે કે પછી આપોઆપ રદ થઈ જશે. પણ જે ખરેખર ફાઇનલ એનું થવું જોઈએ ને જેના કારણે કેન્દ્ર સરકારના બધા યોજનાઓ બધું લાગુ થવું જોઈએ. હું તો દાનિશભાઈને પૂછવા માંગુ છું, દાનિશભાઈ પોતે કદાચ હવે ખબર નહીં અત્યારે એમનું સ્ટેટસ શું છે, પણ એમાં એમના નેતા છે એવું મને સાંભળવા મળ્યું હતું. તો એ જો નેતા તરીકે અત્યારે ચાલુ હોય ને દલિત મુસ્લિમની રાજનીતિ કરતા હોય તો દલિતોને અને મુસલમાનના પણ એક મોટા વર્ગને શિયા છે મુસલમાનમાં આવે છે કે નહીં,
તો એને પણ ત્યાં જે અન્યાય થતો હતો, ત્યાં જે એમની સાથે વર્તન થતું હતું, જિયા ઉલકની પછીનો હિસ્ટ્રી જોઈ લો, જિયા ઉલકની જે રીતે મૃત્યુ થયું પછી ત્યાં શિયાઓ સામે જે કરવામાં આવ્યું, તો એ તમે એને ચાલુ રાખવા માંગતા હતા 370 ને ચાલુ રાખીને. ત્યાં આઈએસઆઈ ના ઝંડા ફરકતા હતા, જે પાકિસ્તાનના નારા લાગતા હતા, અમરનાથ યાત્રા છે સુરક્ષા વચ્ચે કરવી પડતી હતી, એ શું યોગ્ય? જી અચ્છા ઓકે જયવંતભાઈ, હું આપને રોકવા માંગુ છું. એક બાજુ જે રીતે 370 બાદનું જે જમ્મુ કાશ્મીરને પરિસ્થિતિની વાત કરીએ છીએ, અલગ અલગ જે નિવેદન તો સામે આવી રહ્યા છે, હવે કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાશે તેને લઈને સવાલ યથાવત છે. તેની સાથે દાનિશભાઈ, ભરતભાઈ અને જયવંતભાઈ, આપ ત્રણનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો આજની આ વિશેષ રજૂઆતમાં બસ રજા આપશો. નમસ્કાર.